હાલેલુયા, પ્રેઝ લોર્ડ. સગડાનું સ્વાગત કરીએ છીએ. ફરીથી પ્રભુ આપણને એકઠા કરી આ સંગત આપી. પ્રભુના પવિત્ર વચન રોજ વાંચવા મનન કરવા જરૂરના છે અને આપણે પ્રેક્ટિકલના પુસ્તકનો અભ્યાસ કરીએ છીએ અને આ 13મો અધ્યાયનું આપણે અંતિમ થોડી બાબત જોવા માંગીએ છીએ, થોડું રિવિઝન કરવા માંગીએ છીએ. પહેલા પ્રાર્થના કરી. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છીએ, આજના દિવસ માટે આભાર માનીએ છીએ, આજની સંગત માટે આભાર માનીએ છીએ. તમારા પવિત્ર વચન વાંચીએ, મનન કરીએ. પ્રભુ સાંભળતા કાન આપો, અમે તમારો અવાજ સાંભળવા માંગીએ છીએ. સમજુ મન આપો, અમે તમારા મનને સમજવા માંગીએ છીએ. દેખતી આંખો આપો અને પ્રભુ તમારા મહાન દર્શનને અમે પણ પ્રભુ જાણવા જોવા માંગીએ છીએ. સહાય કરજો. જોડેલા દરેક વાલા ભાઈ બહેનોને આશીર્વાદ આપો. આભાર ફરતી આજના દિવસ માટે, સમય માટે. પ્રભુ જોડે તમારા વાતોને અમે સમજવા માંગીએ છીએ. સહાય કરજો. પવિત્ર આત્મા આવો, દૂરો ચલાવો. પ્રાર્થના સાંભળો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન. આમેન. પ્રેઝ લોર્ડ. ગુડ મોર્નિંગ. આપણે પ્રેક્ટિકલના પુસ્તકનો અભ્યાસ કરીએ છીએ. 13મા અધ્યાયમાં ગયા દિવસોમાં આપણે જોઈ ગયા. આજે પહેલા અજગરનો સમય આવવાનો છે, પછી સ્વાપદ અને ત્યારબાદ જુઠ્ઠો જે પ્રબોધક છે એ પણ ઊભો થવાનો છે જમીનમાંથી અને આ ધરતીમાંથી. 18મી કલમમાં આપણે વાંચ્યું જેમ કે જેને બુદ્ધિ છે તે સ્વાપદ જે છે તેના છાપની જે માણસ છે તેની સંખ્યા ગણે અને તે જે સ્વાપદ છે તેની જે છાપ છે તેનો જે આંકડો છે તે માણસનો આંકડો છે અને માણસનો આંકડો 666 છે. અને લઈને દુનિયામાં ઘણી બધી વાતો ચાલે છે અને લઈને લોકો બીવે પણ છે અને ઘણા પિક્ચરો પણ બની ગયા કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના લોકોને ઉંચકી જશે. ત્યારબાદ બધી જગાએ છાપ લેશે. 18મી કલમ વાંચીએ. આમાં ચાતુર્ય રહેલું છે. આમાં ચાતુર્ય રહેલું છે એટલે આ જે વાત છે જે લોકોના ઉપર છાપ મારવાની છે અને આ સમજવા માટે તો બહુ જ હોશિયારીપૂર્વક શેતાનની કામ થવાનું છે. જેને બુદ્ધિ છે તે સ્વાપદની સંખ્યા ગણે. તે સ્વાપદની સંખ્યા ગણે. કેમ કે તે એક માણસના નામની સંખ્યા છે. કેમ કે તે એક માણસના નામની સંખ્યા છે અને તેની સંખ્યા 666 છે. અને તેના સંખ્યા 666 છે. અને આપણે જોઈ ગયા કે આ માણસની સંખ્યા અને માણસની સંખ્યા 6 છે. અને આપણે જોઈ ગયા કે શેતાનને પ્રભુએ કીધું કે તું દેવ નથી, માણસ છે. એ હઝીકેલ 28:2 અને યશાયા 14:12. લુસિફર જે પડ્યો એના માટે પણ કહેવામાં આવ્યું કે લોકો જોઈને કહેશે આ એ માણસ જેને આખા જગતને કંપાવી હતી, બીવડાવેલા એ આ માણસ. તો એને જોઈને લોકો માણસ તરીકે સંબોધશે, દેવ નહીં. જેને દાવો કર્યો હું દેવ છું, દેવના સિંહાસન પર બિરાજીશ, દેવના જેવો બનીશ, પણ લોકોએ એને ઓળખીને કીધું આ તો માણસ છે. તો એ માણસની નામની સંખ્યા આપણે જોયું કે માણસને 6ઠ્ઠા દિવસે બનાવવામાં આવ્યો અને માણસ એ 6 છે. 6 કહેવામાં આવે એનો અર્થ થાય છે કે અપૂર્ણ અને માણસ છે. દેવ માટે વાત કરીએ તો દેવ 7 છે અને ઘણા લોકો કદાચ એમ કે બાઇબલમાં કાં લખેલું છે કે દેવ 7 છે. ગણનામાં લખેલું છે કે પ્રભુએ કીધું હું માણસ નથી કે હું જુઠ્ઠું બોલું. તો એ દેવ છે, એ માણસ નથી. દેવની જે સંખ્યા છે એ 5 તો ના હોઈ શકે અને 6 તો માણસની સંખ્યા છે, પણ દેવ એ 7 છે. અહીંયા જે 666 3 છગડાની વાત લખી છે, 3 પંજા નથી કે 3 ચોક્કા નથી કે બીજો કોઈ આંકડો નથી. શા માટે 666 વપરાયું છે? તો આપણે જોઈ ગયા કે એ તો એક માણસ છે, એક માણસ છે, એક માણસ છે. ભલે અજગર કેમ ન હોય પણ એક માણસ છે. એ દેવ નથી. અને ભલે સ્વાપદે મોટા ચમત્કારો કર્યા તો પણ એક માણસ જ છે. એ દેવના તુલ્ય નથી. અને જે જુઠ્ઠા પ્રબોધકોએ આકાશમાંથી કે છે અગ્નિ વરસાવી, એને લોકોએ ભજન કર્યું, લોકો એનાથી બીધા, તો પણ દેવ કે છે એ પણ 6 છે, માણસ જ છે. માણસનો આંકડો છે 6 છે, એ દેવ નથી. પણ જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે એના માટે જ્યારે આપણે
હિબ્રો પત્ર વાંચીએ એની પહેલી કલમ 8મી કલમ 8મી કલમ વાંચો તો ત્યાં લખેલું છે પણ પુત્ર વિશે દેવ સંબોધે છે અને એવું કે છે પણ પુત્ર વિશે તે કહે છે, પણ પુત્ર વિશે દેવ કેવી રીતે સંબોધે છે? ઓ દેવ, ઓ દેવ, તારું રાજ્યાસન તારું રાજ્ય એટલે ઓ પ્રભુ ઈસુ, તમારું રાજ્ય તો સનાતન છે. સનાતન છે. તું તો દેવ છે, તું માણસ નથી, તું 6 નથી, તું 7 છે, માણસ કરતા મોટો છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે છે એ દેવના સરખો આપણે માનીએ છીએ અને પવિત્ર આત્મા જે 7 આત્મા છે એને પણ આપણે દેવ માનીએ છીએ. એટલા માટે દેવનો જે આંકડા છે એ 7 7 7 છે. પણ અહીંયા આ જે અજગર છે, વાપત છે કે જૂઠો પ્રબોધક છે એનો આંકડો 6 6 6 છે. અને જેમ દાનિયેલ પુસ્તક 12મા અધ્યાયમાં લખેલું છે પહેલી કલમમાં કે છેલ્લા સમયમાં લોકો જ્ઞાન જેમ વધશે, લોકો સમજદાર થવા લાગશે, ત્યારે લોકો આ જે તારો પુસ્તક છે દાનિયેલ એને અભ્યાસ કરવા માંગશે. પણ તું એના પર મુદ્રા કર, કારણ કે એ મુદ્રા કેવળ પવિત્ર આત્મા જ ખોલી શકે છે. સાધારણ સામાન્ય માણસ વાંચી શકે છે ખરો, પણ સમજી નથી શકતો. પણ મંડળી દ્વારા બહુ પ્રકારનું જ્ઞાન, દેવનું બહુ પ્રકારનું જ્ઞાન, દેવના ઈરાદા યોજના એ બધા પ્રગટ થાય મંડળી દ્વારા. એવું પાઉલે કીધું એફએસી 3:10 એ પણ આપણે જોઈ ગયા. અને દૂતો પણ નિરીક્ષા કરવા માંગે છે, જાણવા માંગે છે કે સત્ય શું છે, શું બનવાનું છે. દાનિયેલ પુસ્તકમાં શા માટે મેઢો, શા માટે શબ્દ રીંછ, ચિત્તો, સિંહ અથવા તો બકરો, આ બધા શા માટે આવા શબ્દો વાપરેલા છે? એ નિરીક્ષા કે છે કે દૂતો પણ રાખે છે, વિચારે છે આ બધું શું છે. જે શૈતાન છે એના વિશે જેમ લખેલું છે આપણે વાંચ્યું પ્રેક્ટિકલ 12મા અધ્યાયમાં કે આ જે શૈતાન જે છે, અજગર જે છે એ તો આખા જગતને ભમાવે છે. હવે હું એ વાત કરવા માંગુ છું કે આખા જગતને જે ભમાવે છે એને માણસ ભમાવી નહીં શકે. જે આખા જગતને ઉલ્લુ બનાવે છે, છેતરે છે, એને કદાચ માણસ એમ વિચારે કે હું ઈસુ ખ્રિસ્તને પ્રેમ કરું છું ને મારે આ સ્વાપદની સંખ્યા છાપ જે છે નથી લેવી અને હું એને પણ ઉલ્લુ બનાવીશ ને કહીશ કે લે ભાઈ છાપ માર દે, પણ મારું હૃદય તો મેં પ્રભુને આપેલું છે, મારો આત્મા તો મેં પ્રભુને સોંપેલો છે. તો શું માણસ જો છાપ લઈ લે પણ એનું હૃદય પ્રભુ સાથે હોય તો શું શૈતાનને ખબર ના પડે? શું શૈતાન ના જાણે કે મને છેતરવામાં આવે છે? મોહોટોથી તો મારી સ્તુતિ કરે છે પણ એમના હૃદય તો ઈસુ જેવા છે. પ્રેમ ભાવ, દયા, આ બધી વસ્તુઓ તો પ્રભુ ઈસુ જેવું છે. તો શું માણસ શૈતાનને છેતરી ન શકે? છેલ્લા સમયમાં લોકો જ્યારે છાપ લેવડાવવાની વાત આવશે તો કહી શકે છે કે શૈતાનને કંઈ ખબર નહીં પડે. પણ હઝીકેલમાં લખેલું છે, હઝીકેલ તેનો 28મો અધ્યાય તેની 3જી કલમ, જો ઓ કરુબીમ એટલે શૈતાન, તું તો દાનિયેલ કરતા પણ જ્ઞાની છે. શું લખેલું છે? જો તું તો દાનિયેલ જો તું જે આકાશ પર ચડવાની વાત કરે છે ને એમ કે છે હું દેવ છું, તું દાનિયેલ કરતા પણ જ્ઞાની છે લોકો તારાથી અને છુપાવી લોકો તારાથી છુપાવી શકે એવું કશું ગુપ્ત નથી. તો શૈતાનથી તમે કશું પણ છુપાવી નથી શકતા. અને શૈતાન એટલો ગાંડો નથી કે એ ચીપ પેદા કરે. શૈતાન એટલો ગાંડો નથી કે એ તમારા હાથ પર તાવીજ બાંધી દે, દોરા ધાગા બાંધીને તમે એના થઈ ગયા એવું દુનિયાને તમે બતાવો અને શૈતાનને બી બતાવો, જો મેં બી દોરો પહેરેલો છે, જો મેં બી ચીપ લીધેલી છે, જો મેં બી તો છાપ મારેલી છે, હું તારો જ છું. પણ મન અંતકરણનો પારખનાર જે દેવ છે એ એવું કે છે શૈતાન તું તારાથી મનુષ્ય કંઈ છુપાવી ના શકે. દાનિયેલ કરતા પણ જ્ઞાની છે. દાનિયેલને એવું સ્વપ્ન જે રાજાના મનમાંથી ભૂલાઈ ગયેલું, ભૂસાઈ ગયેલું એવું સ્વપ્ન પણ દાનિયેલે જાણી લીધું અને ઈશ્વરના આત્માથી એ રાજાને, નબુકદનેસર રાજાને એ સ્વપ્ન કે છે, એનો અર્થ પણ કે છે એ ના સાથે પ્રભુ સરખાવે છે. એવો જ્ઞાની દાનિયેલ કે જે ભૂસાઈ ગયેલું, સ્મરણમાંથી જતું રહેલું એવું સ્વપ્નને જો દાનિયેલ
પવિત્ર આત્મા દ્વારા પ્રગટ કરી શકતો હોય અને દાનિયેલને જ્ઞાની કહેવામાં આવ્યો, તો અહીંયા જેમ લખેલું છે કે શૈતાનથી કંઈ તમે છુપાવી નથી શકતા. કદાચ કોઈ કહે કે હું છાપ લઈ લઉં. આજની તારીખમાં બી ઘણા જે પલિસ્તીઓ છે એ લોકો પણ સુન્નત તો કરે છે અને યહૂદી બી સુન્નત કરે છે, અને બંને જો મરી ગયા હોય અને જો જાણવામાં આવે કે ભાઈ આ કોણ હતો, આ યહૂદી હતો કે આ પલિસ્તી હતો કે મુસલમાન હતો, તો ખબર નથી પડતી. છાપ તો લે છે, બંને લોકો છાપ લે છે, બંને લોકો સુન્નત કરાવે છે, પણ ખબર નથી પડતી કે આ મુસલમાન છે કે યહૂદી છે. તો છાપ લેવાથી, બહારની કોઈ ક્રિયા કરવાથી ખબર નથી પડતી કે એ શૈતાનનો છે કે ઈશ્વરનો છે. બહારના દેખાવથી માણસ કદાચ ન્યાય કરી શકે, પણ અંતઃકરણ એ તો પ્રભુ જાણે છે. પણ શૈતાન એટલો ગાંડો નથી કે તમારી પાસે છાપ લેવડાવે અને તમે એને ઉલ્લુ બનાવો. એટલે એની જે છાપ છે એ આખી વાત જ જુદી છે. પહેલો યોહાનનો પત્ર 4 અધ્યાય 7મી કલમમાં લખ્યું છે, દેવ જાણે છે એના કોણ છે. હવે દેવ જ્યારે જાણી શકતો હોય મારા કોણ, તો કેવી રીતે ખબર પડતી હોય? શું માણસે રોષાણ પહેર્યો હોય એનાથી ઈશ્વરને ખબર પડશે કે આ મારો છે? અથવા તો શું એ પ્રભુનો માણસ હોય તો એના હાથ પર ક્રોસ દોર્યો હોય એનાથી શું સાબિત થાય છે કે એ પ્રભુનો છે? અહીંયા લખેલું છે પ્રભુ જાણે છે, પોતાના ઘેટાને જાણે છે, પોતાના ઘેટાને ઓળખે છે. 7મી કલમ. વાલાઓ, આપણે એકબીજા પર પ્રેમ રાખીએ, કેમ કે પ્રેમ દેવથી છે અને જે પ્રેમ કરે છે તે દરેક દેવથી જન્મેલો છે અને દેવને ઓળખે છે. દેવને ઓળખે છે. દેવથી જન્મેલાને દેવ ઓળખે છે. શૈતાનથી જન્મેલાને શૈતાન ઓળખી શકે છે. ઓળખાણની વાત કરીએ છીએ કે કેવી રીતે શૈતાન જ્યારે છાપ લેવડાવશે તો કહેવાશે કે આ શૈતાનનો છે. છાપ લેવાથી, બહારના કંઈ કાર્ય કરવાથી શું કોઈ ઈશ્વરનો કે શૈતાનનો બની જાય? બીજો તિમોથીના પત્ર 2 અધ્યાય 14મી કલમમાં પાઉલ કહે છે, આ તો એક સત્ય વાત છે, વિશ્વાસ કરવા યોગ્ય વાત છે. 19મી કલમ. પણ દેવે નાખેલો પાયો દ્રઢ રહે. દેવે જે બધું મનમાં વિચારેલું છે એ બહુ જ દ્રઢ છે, તેના પર આ મુદ્રા છાપ મારી, અને આ મુદ્રા મારી દીધી છે કે જે પોતાના છે જે પ્રભુના છે, જે પ્રભુના પોતાના છે, તેઓને પ્રભુ ઓળખે છે. તો પ્રભુ પોતાનાને ઓળખે છે. એને પોતાનો જે છે એને સુન્નત કરી હોય કે ના કરી હોય, વિશ્રામવાર પાડતો હોય કે ના પાડતો હોય, એ ગમે તેવું હોય, પ્રભુ પોતાનાને ઓળખે છે. અને એ કોઈ છાપ નથી આપતો કે આ છાપ લે અને તું મારો થાય. પ્રભુને ખબર છે માણસ કદાચ છાપ લે એ બાહ્ય કાર્ય દ્વારા, પણ અંતઃકરણ પ્રભુને ખબર છે. છાપની વાત કરીએ છીએ કે પ્રભુને ખબર છે મારા કોણ છે. પ્રભુ સારી પેટે જાણે છે એના કોણ છે. નવા કરારમાં પવિત્ર આત્માની છાપ આપવામાં આવી. જે પણ પ્રભુનો છે તે પવિત્ર આત્મા પામેલો હશે, અને આ પવિત્ર આત્મા એક છાપ છે. પ્રેરિત કૃત્ય 15મો અધ્યાય 8મી કલમ જો વાંચીએ તો અહીંયા લખેલું છે, પ્રભુ માણસોને જાણે છે. અંતર્યામી દેવ, અંતર્યામી દેવ જેમ આપણને તેમ તેઓને પણ પવિત્ર આત્મા આપ્યાથી, તો આપણને પવિત્ર આત્મા આપ્યો. જે લોકોએ વિશ્વાસ કર્યો તેમને પણ પવિત્ર આત્મા મળ્યો. તેઓ વિશે સાક્ષી પૂરી. તો દેવે એપ્રુવલ કર્યું, અથવા તો કોણ મારા સાક્ષી પૂરી, આ મારા. 8મી કલમ ફરતી વાંચો. અંતર્યામી દેવ, જેમ આપણને તેમ તેઓને પણ પવિત્ર આત્મા આપ્યાથી તેઓ વિશે સાક્ષી પૂરી. તો દેવનું હૃદય જાણે છે મારા કોણ. મારા જે હશે એ મારા આત્મા પામેલા લોકો, એ મારા છે. તો પવિત્ર આત્મા પામેલા લોકો એ દેવના છે, એક સાબિતી છે. હઝીકેલ 9:4 અને
પ્રેક્ટિકલ 7મો અધ્યાય પહેલી કલમ થી આગળ વાંચીએ તો 1,44,000 સંતોની વાત છે, જેમના વિશે પ્રભુએ કીધું કે તેઓના ઉપર હું છાપ મારીશ. જ્યાં સુધી અમે અમારા દાસો પર મુદ્રા ન કરીએ ત્યાં સુધી તેમને કશું ના કરશો. અમે પહેલા મુદ્રા કરી લઈએ કે જેથી એ અમારા અને બાકીના તારા. તમે મારા લોકોને કશું ના કરો, બાકીના જે તમારા છે એને તમારે જે કરવું એ કરો. તો અહીંયા લખ્યું છે 9:4. યહોવાએ તેને કહ્યું કે નગરમાં એટલે યરૂશાલેમમાં સર્વત્ર ફરીને જે માણસો તેમાં તથા સર્વાધિકારપાત્ર પુત્રીઓને લીધે નિશાચા નાખતા હોય, જે લોકો આ બધું કામ થાય છે ખોટું એના લીધે દુખી થતા હોય તથા રડતા હોય અને દુખી થઈને રડતા હોય તેઓના કપાળ પર ચિહ્ન કર. એ લોકોના ઉપર ચિહ્ન કર. જે લોકોને નથી ગમતું આ બધું દુનિયામાં થાય છે એમના ઉપર ચિહ્ન કર. અને આ ચિહ્ન શું છે તો આપણે પ્રેક્ટિકલ 7મા અધ્યાયમાં જોઈએ છે કે 3જી કલમ, જ્યાં સુધી અમે અમારા દેવના દાસોને તેઓના કપાળ પર મુદ્રા કરી ન. તો શું આ જે મુદ્રા દેવ કરે છે એ દ્રશ્યમાન હશે? તો શૈતાન શું દ્રશ્યમાન ચિહ્ન આપશે કે સુન્નતનો જેમ ચિહ્ન છે એવું શું બાહ્ય ચિહ્ન હશે? અને આજની તારીખમાં લોકો બીવે છે કે અમારે કોઈ પણ રીતે ચિહ્ન નથી લેવું, કોઈ પણ છાપ નથી મારી. કદાચ વેક્સિન હોય, કદાચ અમને ભૂલથી એવું કંઈક ઇન્જેક્શન આપી દેશે અને અમારામાં ચીપ ઘુસેડી દેશે તો અમે તો પછી તો અમના પર છેતરપિંડી થઈ જશે અને અમે તો શૈતાન થઈ જશું. એવું શું? શૈતાન જાણે છે કે મને લોકો બેવકૂફ બનાવી શકે છે. અહીંયા જેમ વાંચ્યું કે ચિહ્ન કર, અને અહીંયા અમે જ્યાં સુધી મુદ્રા ન કરીએ અમારા દાસો પર કપાળ પર ત્યાં સુધી તમે નુકસાન ના કરશો. તો અહીંયા પણ જોઈએ છે દેવના દૂતો આવશે, દેવ એના સંતોને ઉપર કપાળ પર ચિહ્ન કરશે. તો ચિહ્ન શું છે? અને આવું જ આપણે વાંચીએ છીએ જે 13મો અધ્યાય 18મી કલમ પ્રેક્ટિકલમાં વાંચતા હતા કે શૈતાન પણ ચિહ્ન કરશે કે અમારા. જો દેવ ચિહ્ન કરતો હોય, આપતો હોય કે અમારા, તો શૈતાન પણ કહે છે આ અમારા જેના પર ચિહ્ન હશે. બીજો કોરિન્થી 1લો અધ્યાય 22મી કલમમાં લખેલું છે આપણને પણ ચિહ્ન મળેલું છે કે આપણે દેવના છે. દેવનું કોણ? તો એના માટે ચિહ્ન છે પવિત્ર આત્મા. વાંચો, તેણે અમને મુદ્રાકિત કર્યા છે અમને પણ મુદ્રા મારી છે અને અમારા હૃદયોમાં પવિત્ર આત્માનું બહાનું પણ આપ્યું છે. પવિત્ર આત્માનું બહાનું આપેલું છે કે હવે આ ઘર ખરીદી લીધું છે. બહાનું આપીને રોકી લીધું છે કે આ ઘર ઈશ્વરનું છે. તો પવિત્ર આત્મા આપીને ચિહ્ન થાય છે કે આ દેવનો માણસ છે. એફએસસી 1:13મી કલમ. અહીંયા પણ લખેલું છે કે આપણને પવિત્ર આત્માનું વચન મળેલું કે પવિત્ર આત્મા તમે પામશો, અને એ એક ચિહ્ન છે અને એ એક મુદ્રા છે. 13મી કલમ, તમે પણ સત્યનું વચન એટલે તમારા તારાની સુવાર્તા સાંભળીને અને તેના પર વિશ્વાસ રાખીને તેનામાં વચનના પવિત્ર આત્માથી મુદ્રાકિત થયા. તો એને વચન આપ્યું કે અમારા, તો એની સાબિતી શું? તો વચન પવિત્ર આત્માનું આપેલું કે પવિત્ર આત્મા તમે પામશો. તો પવિત્ર આત્મા એક મુદ્રા છે, સિક્કો છે કે આ ઈશ્વરનો માણસ છે, કારણ કે આ ઈશ્વરનો છે અને ઈશ્વરનું વચન એની માટે છે અને એ વચન એને મળ્યું છે કે પવિત્ર આત્મા એ પામશે. તો પવિત્ર આત્મા પામેલા વ્યક્તિઓને મુદ્રાકિત થયેલા લોકો કહેવાય છે. એફેસન પત્ર 4th અધ્યાય 30મી કલમમાં ફરીથી પાઉલ એફેસીના પત્રમાં કહે છે કે જે પવિત્ર આત્મા તમને મળ્યો એ તો મુદ્રા થઈ છે, અને પવિત્ર આત્માને તમે ખીન ન કરો કારણ કે તમે તેનાથી મુદ્રાકિત થયા છો. તો પવિત્ર આત્મા એક સિક્કો છે કે જેનાથી ખબર પડે આ ઈશ્વરનો માણસ છે. ઈશ્વરનો માણસ શું કરતો હોય? તો એવું નહીં કે એ 5-7 ટાઈમ પ્રાર્થના કરતો હોય, બાઇબલ લઈને બેઠો હોય અને પ્રભુના ગીતો ગાતો હોય ને જોજોથી નાચતો હોય. તો જો આ તો ઈશ્વરનો જ છે એવું નથી. ચમત્કાર કરતો એ પણ ચિહ્ન નથી
કે આ ઈશ્વરનો છે. આકાશમાંથી આગ વરસાવતો એ બી ચિહ્ન નથી કે એ માણસ ઈશ્વરનો હોય. અય્યુબ ઈશ્વરનો હતો, એના પર કઈ જગ્યાએ છાપ મારેલી? કોણ કેવી રીતે કહી શકે કે આ નેક, ઈશ્વર ભક્ત અને આ દુષ્ટતા દૂર રહેનાર? કેવી રીતે ખબર પડે ઈશ્વરનો? તો જે ઈશ્વર ના હોય એના માટે છાપ જે છે એ અહીંયા જોયું કે પવિત્ર આત્મા એ પામે છે, એ જ આશીર્વાદથી ખબર પડે છે કે માણસ ઈશ્વરનો છે. હવે અહીંયા જે આપણે પ્રેક્ટિકલમાં વાત કરે છે 13મા અધ્યાયમાં 18મી કલમ, લોકોને પાસે જેના પાસે ચિહ્ન મળ્યું હશે તે જ ખરીદશે, તે જ વેચશે અને એમ કહેવાશે કે આ ખરેખર આ સ્વાપદનો છે. સ્વાપદની છાપ છે આના ઉપર. સ્વાપદની છાપ વાંચો. વળી જેને તે છાપ, કઈ કલમ? 17, હા, 17મી કલમ. એટલે સ્વાપદનું નામ અથવા તેના નામની સંખ્યા હોય તે વગર બીજા કોઈથી કંઈ વેચાઈ લેવાય નહીં. તો જેના ઉપર છાપ હશે, કોની છાપ? તો સ્વાપદની સ્વાપદનું નામ, નામ, નામની સંખ્યા, તે વગર તે વગર બીજા કોઈથી કંઈ વેચાઈ લેવાય નહીં એવી પણ તે ફરજ પાડે છે. તો અહીંયા જેને ખરીદવું હોય, લેવું હોય, વેચવું હોય અમારી પાસેથી, તો તમારી પાસે છાપ આવવી જોઈએ, તો જ તમે અમારી પાસેથી ખરીદી શકો. હવે જે છાપ જે છે એ હાથ પર ને કપાળ પરની વાત છે. જૂના કરારમાં જોઈએ પુનઃ નિયમ 6 અધ્યાય 8મી કલમ, ત્યાં લખેલું છે કે તમે જ્યારે મિસ્રમાંથી બહાર નીકળ્યા તો મેં તમને આજ્ઞાઓ, વિધિઓ આપ્યા અને આ બધી જે આજ્ઞા વિધિ તમને આપ્યા એ તમારે તમારા હાથના કાંડા પર ને તમારા માથા પર તેને બાંધી રાખવા. 8મી કલમ, અને તું તેમને નિશાની તરીકે તું નિશાની તરીકે તારે હાથે બાંધ, તારા હાથે બાંધ, ને તારી આંખોની વચ્ચે તેમને કપાળ ભૂષણ તરીકે રાખ. કપાળ ભૂષણ તરીકે રાખ. તો આ શું આ લોકો તાવીજ બાંધતા હતા? શું આ લોકો હાથ પર વચનને બાંધતા હતા? તો આ જે વાત લખી છે આગળ બીમાં છે 11મો અધ્યાય 18મી કલમ, આ શું દર્શાવે છે એની વાત આગળ વાંચીએ. માટે આ મારા વચનો તમે તમારા હૃદયમાં તથા તમારા મનમાં સંગ્રહી રાખો. ત્યાં સંગ્રહો. હાથ પર બાંધવાની વાત નહીં, હાથ પર બાંધવા એનો અર્થ ને માથા પર બાંધવું અથવા ત્યાં સિક્કો મારો એનો અર્થ આપણે જોઈશું. તો કે છે તમારા હૃદયોમાં તે રાખો. આગળ, અને તમે તેમને નિશાની તરીકે તમારા હાથ પર બાંધો, ને તમે તમારી આંખોની વચ્ચે તેઓને કપાળ ભૂષણ તરીકે રાખો. તો અહીંયા કપાળ પર એ બાંધો. કપાળ પર એટલે શું? તેઓ કપાળ પર કોઈ દોરી બાંધતા હતા કે શું કપાળ પર તેઓ કોઈ કલમ લખતા હતા? જો નવા કરારમાં આપણે પ્રેક્ટિકલ 14 પહેલી કલમ વાંચીએ તો જે 1,44,000 સંતો હતા તેમના માથા ઉપર દેવનું નામ લખેલું હતું. તો શું એક કોતરીને લખેલું? ત્યાં લખેલું છે પહેલી કલમ, પછી મેં જોયું તો જુઓ સિયોન પહાડ પર હલવાન ઉભેલું હતું. હલવાન ત્યાં ઉભેલું જોયું અને તેની સાથે 1,44,000 અને તેની સાથે મેં જોયા તો 1,44,000 સંતો જોયા. તેઓના કપાળ પર તેનું તથા તેના પિતાનું નામ લખેલું હતું. તો આ હલવાનનું અને તેના પિતાનું બંનેનું નામ મેં જોયું કે આ તો દેવના છે ને આ તો ઈસુ ખ્રિસ્તના છે. તો કપાળ પર એટલે એ દર્શાવે છે કે આ કોનો છે, કઈથી ચાલે છે, કોનો છે. અહીંયા જે છાપની વાત છે એ દ્રશ્યમાન નહીં પણ એ અદ્રશ્ય રીતે સમજાય છે કે આ કોનો છે. કોઈ અહીંયા કોઈ ચીપ નથી નાખી. જેમ શેતાન ચીપ નાખશે એવી જે અફવા ફેલાવવામાં આવે છે ને શેતાને જ ફેલાવેલી છે કે હું ચીપ નાખીશ, હું આમ કરીશ, હું આમ કરીશ. શેતાને જ જગતના લોકોને આવી બધી પ્રેરણા આપેલી છે. તમે બીજો હું ચીપ બનાવવાનો છું, ઇન્જેક્શન દ્વારા હું તમારામાં કરીશ, હું તમને આમ ને તેમ. આ બધું જગતમાં શેતાને જ લોકોને બનાવ્યા છે, મૂર્ખ બનાવ્યા છે. આવી કોઈ ચીપ નથી. જેમ કપાળ ઉપર
મેં જોયું તો દેવનું નામ હલવાનું નામ મેં જોયું, કે જેથી એ દેખાય કે તેઓ દેવના છે. 17 मध्ये 5મી કલમ પ્રેક્ટિકલ 17:5. અહીંયા બીજું એક બાબત કે છે, યોહાન કે છે મેં જોયું, મેં એક સ્ત્રીને જોઈ તેના કપાળ પર એક નામ લખેલું અને એ સ્ત્રીના કપાળ પર એક નામ હતું, એટલે મર્મ, એટલે મર્મ. મહાન બાબિલોન, મહાન બાબિલોન. મર્મમાં શું હતું? મહાન બાબિલોન વેશ્યાની તથા પૃથ્વીના ધિક્કાર પાત્ર કૃત્યોની માતા. તો માતાનું આખું નામ લખેલું. હવે આટલું મોટું નામ કઈ ભાષામાં લખેલું નથી એવું લખ્યું, પણ કપાળ પર એટલે આ કોની છે? આ કોણ છે? તો એ બાબિલોન છે, કે જે વેશ્યા ને જે બધું બીજું શું લખ્યું છે શબ્દ? મહાન બાબિલોન વેશ્યાની તથા પૃથ્વીના ધિક્કાર પાત્ર કૃત્યોની માતા. તો એ કોઈ ચિત્ર નતું, પણ નામ થી ઓળખાય છે કે એ કોણ છે. જેમ જૂના કરારમાં જોઈએ 13મો અધ્યાય એક્સોડસ નિર્ગમન 13મો અધ્યાય 6 થી 10 કલમ વાંચો તો પ્રભુએ આ મિસ્રમાંથી ઇઝરાયલ જ્યારે પુત્રો નીકળ્યા ત્યારે એમને અમુક વિધિઓ સોંપી કે તમારે 7 દિવસ 2 ખમીર રોટલીના પર્વ પાળવા. 6ઠ્ઠી કલમ 7 દિવસ તારે 2 ખમીર રોટલી ખાવી, પછી ને 7મે દિવસે યહોવાનું પર્વ થાય. 7મા દિવસે યહોવાનું પર્વ તમારે મનાવવું. એ 7 દિવસ 2 ખમીર રોટલી ખાવી, અને 7 જે દિવસ છે એમાં 2 ખમીર રોટલી ખાવી. અને તારી પાસે ખમીરવાળી રોટલી જોવામાં ન આવે, અને મને ખમીર નહીં જોવું તમારા ઘરમાં પણ કોઈ જગ્યાએ. ને તારી પાસે તારી સર્વ સીમોમાં ખમીર જોવામાં ન આવે. પછી અને તે દિવસે તું તારા પુત્રોને કહી સંભળાવ, અને એ સમયે દરમિયાન તું તારા બાળકો સાથે વાત કરજે. હું મિસ્રમાંથી નીકળ્યો ત્યારે અને યાદ કરજે કે અમે લોકો મિસ્રમાં હતા, મિસ્રમાંથી નીકળ્યા ત્યારે યહોવાએ મારે વાસ્તે જે કર્યું, અને આ અમને ખબર છે શું કર્યું? અમને કીધું કે ઘરો પર બારસાકો પર તમે લોહી છાંટો. આ બધી વાતો તું કહેજે. તેને લીધે એ છે, અને એ છે, અને એ તારા હાથ પર ચિહ્ન જેવું ને તારી આંખોની વચમાં યાદગીરી જેવું થશે. તો અહીંયા હાથની વાત છે ને કપાળની વાત છે. હાથ પર ચિહ્ન સમજી લેજે. આ કર્યા કરવું એ હાથનું કામ. કપાળ પર યાદ રાખ કે દેવનો તું છે, દેવે તને બચાવ્યો છે. તો જે માથા પર છે કે હાથ પર છે એ કામને એ યાદ છે. 13મો અધ્યાય 16મી કલમ. અને તે તારા હાથ પર ચિહ્નરૂપ તથા તારી આંખોની વચમાં ચાંદરૂપ થશે, કેમ કે યહોવા પરાક્રમથી અમને મિસ્રમાંથી કાઢી લાવ્યો. તો અમે દેવના છે, દેવે અમને બચાવ્યા, કાઢ્યા છે. અને એટલા માટે તું જે કંઈ કરે છે બાળકોને શીખવશે એ હાથે બાંધેલા ચિહ્ન જેવું રહેશે. બાઇબલ એમ નથી શીખવતું કે તમારે કોઈ દોરો પહેરવો. બાઇબલ એવું નથી શીખવતું કે તમે દેવના છો તો તમારે આ પહેરવાનું. ના, કરવાની વાત છે, પહેરવાની વાત નથી. 11મો અધ્યાય પુનર્નિયમ 18મી કલમ. ત્યાં પણ આપણે જે પ્રમાણે વાંચ્યું કે તું આ તારા મનમાં ઠસાવ, હૃદયમાં ઠસાવ અને બાંધ. એટલે આ તું કર, બાંધ એટલે આ તારે કરવાનું છે, તારા બાળકોને શીખવવાનું છે. અને કપાળમાં રાખ એટલે યાદ રાખ કે અમે કેવી રીતે બહાર નીકળેલા. યાદ રાખીને આ તું કર. જે માર્ક છે અથવા તો જે સિક્કો છે એ જુદાઈનો છે કે આ અલગ લોકો છે, આ લોકો અલગ છે. સૌથી પહેલો માણસ જો બાઇબલમાં હોય કે જેને છાપ મળી હતી તો એ કોણ હતો? એ તો કાઈન હતો, કે દેવે તેને પહેલી છાપ આપી. હવે કાઈને જ્યારે પોતાના ભાઈ હાબેલને મારી નાખ્યો એ સમયમાં એને શોધતા હતા હાબેલ કાં છે, હાબેલ કાં છે. અને આદમ હવાને ફક્ત 2 બાળકો નહીં પણ ઘણા બાળકો હતા, પણ આ દીકરાને શોધતા હતા કે કાં છે. અને ખબર પડી કે આ શોધતા હતા હાબેલ કાં છે, હાબેલ કાં છે. અને આદમ હવાને ફક્ત 2 બાળકો નહીં પણ ઘણા બાળકો હતા, પણ આ દીકરાને શોધતા હતા કે કાં છે. અને
ખબર પડી કે આ કાઈને એને મારી નાખ્યો છે. કાઈન સંતાતો નાસ્તો ફરતો રહ્યો અને ત્યારે પ્રભુએ એને ચિહ્ન આપ્યું. 11મી કલમ. કાઈને કીધું, અને હવે તારા ભાઈનું રક્ત તારા હાથથી લેવાને જે ભૂમિએ પોતાનું મોં ઉગાડ્યું છે, ઓ કાઈન, તે તારા ભાઈ હાબેલને મારી નાખ્યો અને એનું લોહી ભૂમિમાં પહેલું લોહી ખૂન પડ્યું છે તેથી જ તું શાપિત થયો. અને એટલા માટે તું શ્રાપિત થયો છે. હવે પછી જ્યારે તું ભૂમિને ખેડશે અને હું તને એક શ્રાપ આપું છું, તું ભૂમિને જેમ ખેડશે ત્યારે તે પોતાનું બળ તને આપનાર અને નથી. તને યાદ આવશે બળ એટલે તું જે ખેડશે કશું ઉગશે નહીં, ત્યારે તને યાદ આવશે કે અહીંયા મેં લોહી વેવડાવ્યું છે. પછી અને તું પૃથ્વી પર ભટકતો તથા નાસ્તો ફરીશ. તું વિચારશે કે કદાચ આ જમીન બરાબર નથી, ચલો બીજે જાઉં, બીજે જગ્યાએ ખોદશે, ત્યાં બી એ જ સ્થિતિ થશે. તું કઈ પણ જગ્યાએ જશે, અહીં તઈ નાસ્તો ફરશે. અને કાઈને યહોવાને કહ્યું કે અને કાઈને કહ્યું, હું સહી શકું તે કરતા આ તો અઘરું છે, હું ખાઈશું. સહી શું છે? સહી શકું હા, સહી શકું. તે કરતા મારી સજા વધારે છે. મારી સજા વધારે છે. જો આજે તે પૃથ્વીથી મને હાંકી કાઢ્યો છે તે મને પૃથ્વીથી હાંકી કાઢ્યો છે. હું કઈ જગ્યાએ જઈને ખોદું ને કઈ જગ્યાએ ખેતરમાં વાવું. અને તારા મોં આગળથી હું સંતાઈશ. હવે હું કઈ જગ્યાએથી સંતાવું ત્યાંથી દૂર જાઉં ને પૃથ્વી પર ભટકતો તથા નાસ્તો ફરીશ. અને એમ થશે કે જે કોઈ મને દેખશે તે મને મારી નાખશે. હવે હું એક જગ્યાએ રહી નથી શકતો, હું જ્યાં પણ જઈશ ત્યાં કદાચ કોઈ મને મારી નાખે. ત્યારે યહોવાએ તેને કહ્યું કે અહીંયા યહોવાએ કાઈનને કહ્યું, જે કોઈ કાઈનને મારી નાખશે કાઈનને જે કોઈ મારી નાખશે તેને 7 ગણી સજા થશે. તેને 7 ગણી સજા થશે. અને યહોવાએ કાઈનને સારું ચિહ્ન ઠરાવ્યું. તો અહીંયા જોઈએ છે કાઈનને ચિહ્ન આપવામાં આવ્યું, તો કાઈન પર ચિહ્ન મૂકવામાં આવ્યું કે કાઈનને કોઈ મારી ન નાખે. કાઈનને કોઈ મારી ન નાખે, એ અલગ માણસ છે, એને નહીં મારવો, કોઈ માણસે નહીં મારવો, એને પ્રભુ મારે. એને કાઈનને પ્રભુ મારશે, એ મારો શિકાર છે, કોઈએ નહીં મારવો. અને કદાચ લોકોને અલગ અલગ એના વિશે વાત કરે છે, પણ આ ચિહ્ન જે છે એને માથા પર કોર નીકળ્યો અને એનો ચિહ્ન હતું કે અને દેવે માર્યો છે, કોઈએ એને મારવો નહીં. 16મી કલમ. અને યહોવા આગળથી કાઈન નીકળી ગયો અને કાઈન નીકળી ગયો ને એદનની પૂર્વગમ નોદ દેશમાં રહ્યો. તો અહીંયા જોઈએ છે એદનની પૂર્વગમ એ જઈને નોદમાં રહ્યો. તો કાઈન જે હતો એને એક ચિહ્ન પ્રભુએ આપ્યું. હવે આ જે ચિહ્ન મળવાના છે કે આ યહોવાના લોકો છે કે આ શેતાનના લોકો છે, સાપતના છે કે ખ્રિસ્તના છે, એ કેવી રીતે ખબર પડે? યશાયા 44 मध्ये 5મી કલમ લખે છે, એક સમય આવવાનો છે, લોકો એક જણ એમ કહેશે હું તો યહોવાનો છું, બીજો કહેશે હું તો મારું નામ યાકૂબ છે, અને ત્રીજો કહેશે મારા હાથ પર જો લખેલું છે. એક કહેશે હું યહોવાનો છું, એક કહેશે હું યહોવાનો છું, બીજો યાકૂબનું નામ બીજો ધારણ કરશે, યાકૂબનું નામ ધારણ કરશે, અને ત્રીજો પોતાના હાથ પર યહોવાને અર્થે એવી છાપ મરાવશે હું યહોવાના માટે છું એવી છાપ મારાવશે, ને ઇઝરાયલને અટક રાખશે. અને ઇઝરાયલ એની અટક રાખશે. ઇઝરાયલ. તો અહીંયા જે પ્રભુના જે લોકો છે એ લોકો પોતાને છાપ લેવાની વાત કરે છે કે અમે પ્રભુના છે એમ ઓળખાણ થાય તો કેટલું સારું. હવે જે હાથ છે એ હાથ નથી, કારણ કે કોઈનો જમણો હાથ કપાઈ ગયો હોય, ડાબો હાથ કપાઈ ગયો હોય તો શેતાન કઈ જગ્યાએ મુદ્રા મારે? કદાચ કોઈના કપાળમાં બહુ બધા વાળ હોય તો એને કઈ જગ્યાએ લખાય, કોતરાય. તો આ જે મનુષ્ય રીત વિચારે છે કે કપાળ પર ને હાથ પર, એ આખી વાત જ જુદી છે. પણ જે માણસો સાધારણ છે, સામાન્ય છે, એ એમની બુદ્ધિ લગાવે છે. જૂના કલમમાં નીતિ વચન 3:3 કે 6 અધ્યાય 21મી કલમ વાંચીએ તો ત્યાં લખેલું છે, કૃપા તથા સત્ય તારો ત્યાગ ન કરો, કૃપા અને સત્ય તારો ત્યાગ ન કરો મારા દીકરા, તેઓને તારે ગળે બાંધ. તું એમને ગળે બાંધ. એનો મતલબ શું? સત્ય કંઈક છે કે જે બંધાય? શું એ દોરી છે? શું એ કોઈ કપડું છે? શું એ કોઈ રમકડું છે કે તમે એને બાંધો? તો કે છે તું કૃપા અને સત્યને તારાથી જુદું ના થવા દે, બાંધી રાખ અને
તેઓને તારા હૃદયપટ પર લખી રાખ. તો શું હૃદયને ફાડીને અંદર લખવાની વાત છે? 6 અધ્યાય 21મી કલમ. તેમને સદા તારા અંતકરણમાં સંગ્રહી રાખ. તું સંગ્રહી રાખ હૃદયમાં, તેમને તારે ગળે બાંધ. ગળે બાંધ. તો આ જે વાતો લખી છે, બાંધવાની વાત, લખવાની વાત, આ કોઈ એ એક અર્થ છે. પણ એમ જ કહીએ કે જે છાપની વાત છે, કે જે લોકો છાપ લેશે એ છાપ હાથ પર, હૃદય પર અથવા માથા પર, એનો અર્થ અલગ છે. અહીંયા જે લેશે 3 વાતો વાંચે છે પ્રકરણ 13-18. છાપ છે, આંકડો છે અને સ્વાપદની ચિહ્ન છે. સ્વાપદનું ચિહ્ન છે, સ્વાપદની મૂર્તિ છે અને સ્વાપદના નામની સંખ્યા એમ લખેલું છે. આ શું છે? સ્વાપદની જે છાપ છે એ લોકોને સ્પેશિયલ એક પ્રકારની ગિફ્ટ આપવામાં આવશે કે તમે મારા છો, તમે કઈ પણ જશો, તમે મારા છો, એની છાપ હું આપું છું. તો છાપ જે મારવામાં આવશે એ કે આ તો સ્વાપદના માણસો છે, એવું દેખાઈ જશે કે આ સ્વાપદના માણસો છે, કેમ કે તેઓ સ્વીકારે છે, એ આંકડાને સ્વીકારે છે, એ નંબરને સ્વીકારે છે. અને જે ઇમેજ લખી છે, પ્રતિમા લખી છે, એ પ્રતિમાથી જ ઓળખાશે કે આ સ્વાપદ જેવો જ દેખાય છે, સ્વાપદ જેવું જ બોલે છે, સ્વાપદ જેવો લુચ્ચો છે, સ્વાપદ જેવો જ્ઞાની છે, સ્વાપદ જેવો જ એનો સ્વભાવથી ઓળખાય છે કે આ સ્વાપદ જેવો છે. છાપ શું છે? હું છાપની વાત કરીશ કે જેમ પવિત્ર આત્મા છાપમાં મળે છે, પવિત્ર આત્માથી મુદ્રા થાય છે માણસ, પવિત્ર આત્મા પામેલા માણસ તે ઓળખાય છે કે આ દેવનો છે. પવિત્ર આત્મા પામેલા વ્યક્તિથી ખબર પડે છે કે આના સંબંધ દેવ સાથે છે અને દેવે એને આત્મા આપ્યો છે અને દેવે એ દેવનો છે, દેવ એનો છે, એનો દેવ છે. એમ જ જે આવવાનું છે, થવાનું છે, છાપ આપવાની છે. કઈ છાપ છે? તો પ્રેક્ટિકલ 16મો અધ્યાય તેની 13 થી 21 કલમ વાંચો તો આ છાપ છે. બધા લોકો આ છાપ લઈ લેશે અને જેમ તેઓ સ્વાપદનો સ્વીકાર કરશે, જેમ ઈસુનો સ્વીકાર કરે છે, પવિત્ર આત્મા તમે પામો છો, એમ સ્વાપદનો સ્વીકાર કરશો, તમને એક આત્મા મળશે. 13 થી 21 કલમ વાંચીએ. ત્યારે પેલા અજગરના મોંમાંથી તથા સ્વાપદના મોંમાંથી તથાસ્તુ સ્વાપદના મોંમાંથી પણ તથા જૂઠા પ્રબોધકના મોંમાંથી અને જૂઠા પ્રબોધકો બી તથાસ્તુ આપી દીધું. દેડકા જેવા આત્મા 3 અશુદ્ધ આત્મા નીકળતા મેં જોયા. હા, કેમ કે તેઓ ચમત્કારો કરનારા ભૂતોના આત્મા છે, કે જેઓ સર્વશક્તિમાન દેવના મહાન દિવસની લડાઈને સારું આખા જગતના રાજાઓને એકઠા કરવા માટે તેઓની પાસે બહાર જાય છે. તો આ લોકો નીકળ્યા છે, મોંમાંથી નીકળ્યા છે, આત્માઓ નીકળ્યા છે દેડકા જેવા, કે જેથી આ બધા રાજાઓના મનમાં પ્રેરણા થાય કે આપણે અજગરને નમવાનું છે, આપણે સ્વાપદની વાતને માનવાની છે, જૂઠા પ્રબોધકને બી આપણે માનવાનો છે. તો આ એક આત્મા છે કે જે એકઠા કરવા માટે નીકળે છે. પવિત્ર આત્મા એટલા માટે આપવામાં આવે છે, 1 કોરિન્થી 12:13 છે, એક આત્માથી પાન કરવામાં આવે છે જેથી મંડળીમાં લોકો જોડાય, પ્રભુના સાથે જોડાય, અને એટલા માટે એક આત્માનું પાન કરવામાં આવે છે. પવિત્ર આત્મા જે માણસ પામે છે, બીજો બી પવિત્ર આત્મા પામેલો છે, તો બંને માણસો કદી ઝઘડતા નથી, કેમ કે તને મળેલો આત્મા, મને મળેલો આત્મા, આપણે તો એક જ આત્માથી છે. તો 2 જણા સમ કરીને ચાલી શકે છે, એક આત્માથી ચાલી શકે છે. પણ જો બીજો આત્મા હોય તો કોઈ પણ વ્યક્તિ સાથે ભેગા ના રહી શકે. બંનેને એક જ આત્મા હોય, દોડતો હોય, ચલાવતો હોય, તો માણસો એકઠા થઈ શકે છે. તો 14મી કલમમાં વાંચ્યું કે રાજાઓ એકઠા થાય માટે આ આત્મા જે નીકળ્યા, દેડકા જેવા આત્મા, તો માણસો દેડકા જેવા આત્મા પામેલા છે, તો છાપ મારેલી છે કે આ કદી પણ શૈતાન સાથે ગદ્દારી નહીં કરે, કદી પણ સ્વાપદનો નકાર નહીં કરે, કદી પણ જૂઠા પ્રબોધકના ચમત્કાર પર અવિશ્વાસ નહીં જ કરે. તો આ જે 14મી કલમ પરથી વાંચીએ. કેમ કે તેઓ ચમત્કારો કરનારા ભૂતોના આત્મા છે. હા, આ તો ભૂતોના આત્મા છે કે જેઓ સર્વશક્તિમાન દેવના મહાન દિવસની લડાઈને સારું
આખા જગતના રાજાઓને એકઠા કરવા માટે તેઓની પાસે બહાર જાય છે. તો નીકળ્યા છે. શા માટે નીકળ્યા છે? રાજાઓને એક કરવા માટે, જોડવા માટે, એક કુટુંબના બનાવવા માટે નીકળ્યા છે. તો જે લોકો દુષ્ટાત્મા પામેલા એ સિક્કા છે કે તું શૈતાનનો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે ભૂતો કાઢતા હતા, લોકોએ કીધું આ તો બાલજબૂલનો સરદાર જે છે એનાથી ભૂતો કાઢે છે. તો પ્રભુ કીધું કેવી રીતે હું શૈતાન સામે થઈ શકું? કેવી રીતે શૈતાન સામે થઈ શકે? એમ હોય તો એના રાજ્યમાં ફૂટ પડે. શૈતાન કદી પણ નથી ઈચ્છતો કે બીજા લોકો એ બીજા આત્મા સામાન્ય આત્માઓથી ચાલે, પણ શૈતાન પોતે ઈચ્છે છે બધા એક જ આત્માથી ચાલીએ કે જેથી આવનાર જે સમય છે 14મા અધ્યાયમાં એમાં આપણે લડી શકીએ. જે સામે ફોજ ઊભી છે, જે સંતોને ઉંચકી લેવામાં આવેલા છે, એ સંતો જ્યારે આવશે એમની સામે લડવા માટે આપણને એક છાપ મારેલી જરૂરી છે. અને છાપ જે છે એ છે જે અજગર અને જે છે સ્વાપદ અને જુઠ્ઠો પ્રબોધક, એ લોકોએ જે આત્મા મોકલેલો છે એક જ આત્મા દેડકા જેવો, એ એક દુષ્ટ આત્મા, અને બધા દુષ્ટ આત્મા પામેલા માણસો પૃથ્વી પર રહેશે. જેમ શરૂઆતમાં બાબિલ જે શબ્દ છે, બાબિલ જે અર્થ થાય છે ઉત્પત્તિ 11મો અધ્યાયમાં, લોકો એકઠા હતા. એ સમયમાં એક જ ભાષા હતી અને એટલા માટે તેઓએ એવું વિચાર્યું કે આપણે એક રહીએ. પહેલી કલમ. અને આખી પૃથ્વીમાં એક જ ભાષા, જો એક જ ભાષા હતી, એક જ બોલી હતી, એક જ બોલી હતી. અને એમ થયું કે તેઓ પૂર્વ તરફ રખડતા આખું ટોળું રખડતા સિનઆર દેશના એક મેદાનમાં આવી પહોંચ્યા. સિયોર દેશમાં મેદાનમાં આવ્યા, ત્યાં રહ્યા. અને તેઓ એકબીજાને કહ્યું કે, અને એક ભાષાવાળા હતા, એકબીજાને કહ્યું ચાલો આપણે ઈંટો પાડીએ. તો અહીંયા જોઈએ છે એકે કીધું ઈંટો, તો બીજા કીધું સારું. એકે કીધું આપણે વિખેરાના જઈએ, તો બીજા કીધું સારું. તો આ લોકો કોઈના વિરોધ નથી કરતા અને આ લોકો એકબીજા સાથે સહેમત થાય છે અને તેઓએ મોટો બુરજ બાંધ્યો. એકઠા રહેવા માટે એક આત્મા, એક ભાષા. 6ઠ્ઠી કલમ. અને યહોવાએ કહ્યું કે, અને યહોવાએ આ જોયું, જુઓ આ લોકો એક છે. આ લોકો એક થઈ ગયા છે, એક જ આત્માવાળા, ને તે સર્વની ભાષા એક છે. એમની ભાષા પણ એક છે. અને તેઓએ આવું કરવા માંડ્યું છે. હવે આ એકઠા રહેવા માંગે છે. તો હવે જે કંઈ તેઓ કરવા ધારે તેમાં તેઓને અટકાવ નહીં થશે. આમાં તો અટકાવ ના થઈ શકે. કેવી રીતે હવે તેમને રોકવા? કારણ કે તેઓ એક જૂથ થઈ ગયા છે. પછી તો પ્રભુએ એમની ભાષા ત્યાં બદલી નાખી અને તે એટલા માટે તે જગ્યાનું નામ બાબિલ પાડવામાં આવ્યું. અને આજ બાબિલ જે શબ્દ છે એ જ આપણે પ્રકટીકરણમાં જોઈએ છે બાબિલોન. એટલે આ જે નગર છે એ ગૂંચવણ વાળું નગર અને એકઠું થયેલું નગર. એક થવા માટે લોકો સુન્નત કરે છે, એક જ કુટુંબમાં જોડાવા માટે લોકો એક સરખું કરે છે. તો અહીંયા જે અજગરે, સ્વાપદે, જુઠ્ઠા પ્રબોધકે જે આત્મા લોકોને આશીર્વાદમાં આપ્યો, લોકોને પામ્યા, છાપ લઈ લીધી અને તેઓ એ દુષ્ટ આત્મા પામ્યા અને એમ તેઓ એક થઈ જવાના છે. કોઈ પણ વિરોધ નહીં કરી શકે. બધા જ એક જ અવાજે, એક જ વાતમાં આખો દેશમાં શાંતિ રહેશે. કારણ કે એનો જે રાજા છે એ અજગર રહેશે. તો આ શૈતાનનો યોજના છે, બધાને એક કરવા માટે એ છાપ લેવડાવશે. ઉત્પત્તિ 34મો અધ્યાય 16મી કલમમાં ત્યાં યાકૂબ જે હતો એના જે 12 છોકરા છે એમાં એક છોકરી હતી એની દીના. અને જ્યારે બીજા લોકોએ પાપ કર્યું ત્યારે છોકરીને લઈ ગયા અને એટલા માટે ગુસ્સે થયેલા આ ભાઈઓએ વેણ લીધું. 16મી કલમ. પછી હવે અમારી દીકરીઓ તમને આપી. તો અહીંયા જે છે એ લોકોને એવું કહેવામાં છે, શું નામ છે એ લોકો? શેખેમના લોકોના સાથે આ ભાઈઓ જઈને છેતરપિંડી કરે છે અને આ 12 ભાઈઓ એમ કહે છે કે જો હવે સંબંધ તો બની ગયો છે, તમે અમારી છોકરીને બગાડી છે,
તો તમે અમારી છોકરીને રાખો અને અમે બી તમારી સાથે થવા માંગીએ છીએ. અમે લોકો સુન્નત કરેલા લોકો છે, તમે બી સુન્નત કરેલા લોકો થઈ જાઓ તો આપણે કબીલો મોટો થઈ જાય અને આપણે બધા ભેગા થઈને રહીએ. હવે દુશ્મની આપણે મટાઈ દઈએ. તમારી છોકરીઓને અમે બી કુંવારા 12 ભાઈઓ છે, તમારી છોકરીઓ અમને આપજો, અમારી બહેનને તમે લઈ જાઓ. તો અહીંયા 16મી કલમ લખ્યું છે, પછી અમે અમારી દીકરીઓ તમને આપીએ, અમે બી દીકરીઓ તમને આપીશું ને તમારી દીકરીઓ અમે લઈએ, અને તમારી દીકરીઓ અમને આપજો, ને તમારામાં અમે રહીએ, અમે બી તમારા સાથે રહીશું, ને આપણે એક લોક થઈએ. આપણે એક થઈએ. હવે એક કેવી રીતે થાય? તો કે એક છાપ લઈ લઈએ. 22મી કલમ. પણ આ જ શરતે તેઓ એક શરતે આપણે એક થઈએ. આપણી સાથે રહેવા તથા એક જો તમારે અમારી સાથે રહેવું હોય તો થવાને રાજી થશે. જો રાજી હોવ, એટલે કે જેમ તેઓની સુન્નત કરાય છે અમારી જેમ સુન્નત થઈ છે, તેમ આપણામાંના દરેક પુરુષની સુન્નત કરાય. તો પછી અહીંયા આવીને કહે છે કે ભાઈ જો આ લોકો એવું ફરમાન કરે છે, એવી ઈચ્છા ધરાવે છે કે આપણે બી સુન્નત કરીએ તો આપણે બધા એક જ કબીલાવાળા થઈ જાય. આજે બી ફલિસ્તીઓ જે છે એ લોકો બી યહૂદીની જેમ સુન્નત કરીને એમને લાગે છે અમે બી ઇબ્રાહિમના બચ્ચાઓ છે. ઇબ્રાહિમના બાળકો નથી, ભલે ને સુન્નત કેમ ના કરે, પણ એ ઇબ્રાહિમના બાળકો તો છે જ નહીં. એમના લોહીમાં ઇબ્રાહિમનું લોહી નથી. તો અહીંયા સુન્નત કરવાની વાતથી એકઠા થવાની વાત છે. એમ જે એક છાપ છે એનો ઈરાદો પણ એવો જ છે. આપણે ફરીથી આ પ્રેક્ટિકલ 16મો અધ્યાય તેની 15મી કલમ. પ્રભુ કીધું જો તમે જે એક થવાની વાત કરો છો, રાજાઓને એકઠા કરવા માટે એક આત્માને મોકલ્યો છે. જેમ પવિત્ર આત્માને મોકલીને મંડળીને એકઠી કરું છું, પવિત્ર આત્મા પામેલા માણસો કદી ઝઘડા નથી કરતા, કારણ કે એને દોરનાર મનુષ્ય બીજાને પણ દોરનાર એક જ જણ હોય છે. અને જો બે આત્મા વાળા હોય, બે મન વાળા, વિચાર વાળા, તો કદી પણ એકઠા નથી થઈ શકતા. પણ શેતાને યોજના કરી છે એક છાપ લેવડાઈશ, એક જ આત્મા તેઓ બી પામશે. 16મી કલમ. અને પ્રભુએ કીધું 15મી કલમ. જુઓ ચોરની પેઠે પ્રભુ કીધું હવે હું ચોરની પેઠે આવું છું, જે જાગૃત રહે છે જે જાગૃત રહે છે અને પોતાના વસ્ત્ર એવી રીતે સાચવે છે કે પોતાને નગ્ન ચાલવું ન પડે અને પોતાની લાજ ન દેખાય, તેને ધન્ય છે. 16મી કલમ. અને હિબ્રુ ભાષામાં જેને હર મગીદોન કહે છે તે ઠેકાણે તેઓને એકઠા કર્યા. તો અહીંયા હર્મગેદન માં એકઠા કર્યા. અને આ એક એટલા માટે થયા કે 7 પ્યાલા દેવ આકાશમાંથી રેડીને પૃથ્વી પરના જે એના સંતો છે તેઓ સામે તેઓ લડે. 17મી કલમ. પછી સાતમાએ પોતાનું પ્યાલું વાતાવરણમાં રેડી દીધું, એટલે સમાપ્ત થયું. સારું, સમાપ્ત થઈ જશે. પણ આ જે એકઠા થવાનો વિચાર છે કે આપણે એક છે અને ઈશ્વરની સામે લડીએ, તો ઈશ્વર સામે લડવા માટે આજની તારીખમાં ચર્ચ છે કે જે ઊભું છે એના કારણે બીજા બધા એકઠા થઈ નથી શકતા. જેટલા બી દુષ્ટ આત્માઓ છે એક થવા માંગે છે, પણ બીજા બધા ને જોઈને તેઓ વિચારે છે કે આ લોકો તો ઈશ્વર વાળા છે, એમના પર છાપ મારેલી છે, પવિત્ર આત્મા પામેલા લોકો છે, એટલે એ લોકો તો એક નહીં થઈ શકે. તો દુનિયાને એક કરવા માટે, એક છાપ લેવડાવવા માટે જે પ્રભુના લોકો છે એમને જવું જરૂરનું છે. અટકાવનાર જે છે શેતાનને આવતા એ છે ચર્ચ. ચર્ચ જ્યાં સુધી છે ત્યાં સુધી શેતાન આવી નથી શકતો. શેતાન જ્યારે આવશે સ્વાપત ને જૂઠા પ્રબોધક અજગર, ત્યારે પ્રભુના લોકો પણ ઉચકાઈ ગયા હશે. પ્રેઝ ગોડ. અને આ બધી વાતને સમજવા પ્રભુ કૃપા આપે. ગોડ બ્લેસ યુ. પ્રાર્થના કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છીએ, આજના વચન માટે આભાર માને છે, સમય માટે આભાર માને છે. પ્રભુ જે બધી વાતોનું મનન કર્યું ભાઈ બહેનો સમજી શકે, સ્પષ્ટ ખુલાસો મળી જાય અને કદી પણ વ્યર્થતામાં ન વિચારે, ખોટી વાત ન વિચારે. શેતાને જે જગતમાં બીવડાવ્યા છે કે છાપ આવશે અને તમે લોકોને હાથ પર ને કપાળ પર લેવાની ફરજ પાડવામાં આવશે. શેતાને જુઠ્ઠાણું ફેલાવ્યું છે, ચીપ આવી ગઈ છે, ચીપ આવી ગઈ છે, ભાગો ભાગો. પ્રભુ તમે અમારી આંખને ખોલી. આભાર પ્રભુ. આ બધી વાતો જે વેચી છે, સમજાવી છે પ્રભુ, એ પૂરેપૂરી સમજાઈ જાય અને કોઈ પણ વાતમાં બીએ નહીં, પણ પ્રભુ ઈસુ તમારા વચનમાં સતતામાં જોડેલા રહીએ, પવિત્ર આત્મા સાથે એક રહીએ. આભાર પવિત્ર આત્મા, તમે દોરો છો મંડળીમાં, તમે કાર્ય કરો છો, જોડેલા દરેક વાળા ભાઈ બહેનોની સાથે તમે
હજુ પણ વધુ અમને દરેકને પ્રકાશ આપો, દરેકને એકઠા રાખો, સંગતમાં રાખો, સત્યતામાં, વિશ્વાસમાં બનેલા દરેક ભાઈ બહેનોને આશીર્વાદ આપો. પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગુ છું. આમેન. પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાથે કરીએ. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનો. તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર. તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસ રોટલી આજ મને આપો, જેમને માફ કરું છું તેમને માફ કરો. અને પ્રશ્ન ન લાવો અને સત્તા છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તમારી સરકાર તમારા છે. આમેન. Praise God. Thank you.